અમરોલીના કાપડ વેપારીએ 49 લાખની રકમ વ્યાજે લીધી હતી, જે પેટે 58 લાખ ચૂકવી દીધા હોવા છતાં પણ વ્યાજખોર ટોળકી વેપારી સાથે વધુ વ્યાજની રકમ માંગણી કરી રહી હોય અને ત્રાસ આપતી હોય પોલીસ ફરિયાદ કરાઈ હતી, જેને લઈને પોલીસે 5 વ્યાજખોરોને ઝડપી પાડ્યા છે। સાયન રોડ પરના ગણેશપુરા ખાતે રહેતા કૃણાલ ભટ્ટ ગોરધો રોડ પર ટર્નિંગ પોઈન્ટ કોમ્પ્લેક્સમાં બેબી નામે કાપડની દુકાન ધરાવે છે અને વેપારી કૃણાલે ધંધામાં વધુ નાણાંની જરૂરિયાત હોવાને કારણે ગત જાન્યુઆરી 2018માં વ્યાજખોર ઋષભ ઠક્કર, વિપુલ ઠક્કર, રીતેશ ભોસલે, પુનિત ગોહિલ, અમિત રાડકે, મહાવીર તથા ભરતવાળા પાસેથી ટુકડે 49,30,30,000 રૂપિયા વ્યાજે લીધા હતા, જેના પેટે મુદ્દલ અને વ્યાજ સાથે તેણે 57,90,000ની રકમ ચૂકવી દીધી છે। છતાં આ ટોળકી ધમકી સાથે ત્રાસ આપી રહી હતી। વ્યાજના ધંધામાં સંકળાયેલા અમિત રાડકે પાસે વેપારી કૃણાલે સોનાના દાગીના ગીરવે મૂકી 13,50,000 2% વ્યાજે લીધા હતા, જેમાં વ્યાજે 1 લાખની રકમ ચૂકવી દીધી છે। વ્યાજખોર વધુ વ્યાજ અને રકમ પડાવવા ધમકી આપતા હોય, જેને લઈને પોલીસ ફરિયાદ કરાઈ હતી, જેના આધારે અમરોલી પોલીસે 7માંથી 5 વ્યાજખોરોને ઝડપી પાડ્યા છે, જ્યારે ભાગી છૂટેલા 2ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે। કાસવાળા સાથે અઝહર કુરેશી।